નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 1/7/2024 વાર સોમવારના રાજકોટ માર્કેટના તમામ વસ્તુના બજાર ભાવ જાણીશું. તો વિડીયોમાં છેલ્લે લગી બન્યા રહેજો અને જો વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને તમને આવનારા તમામ વિડીયોની સૌથી પહેલા નોટિફિકેશન મળતી રહે. તો ચાલો મિત્રો, રાજકોટ માર્કેટના તમામ વસ્તુના બજાર ભાવ જાણી લઈએ. તો આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસનો નીચો ભાવ 1375 રૂપિયાથી ઊંચો ભાવ 1579 રૂપિયા રહેલો હતો. ઘઉં લોકવન 540 રૂપિયાથી લઈને 560 રૂપિયા, ઘઉં ટુકડા 500 રૂપિયાથી લઈને 545 રૂપિયા, જુવાર સફેદ 840 રૂપિયાથી લઈને 878 રૂપિયા. વટાણાની વાત કરીએ તો 1325 રૂપિયાથી લઈને 2000 રૂપિયા, સિંગદાણા 1575 રૂપિયાથી લઈને 1710 રૂપિયા, મગફળી જાડી 1185 રૂપિયાથી લઈને 1257 રૂપિયા, મગફળી ઝીણી 1150 રૂપિયાથી લઈને 1245 રૂપિયા, જુવાર પીળી 400 રૂપિયાથી લઈને 460 રૂપિયા, બાજરી 380 રૂપિયાથી લઈને 470 રૂપિયા, તુવેર 1670 રૂપિયાથી લઈને 2350 રૂપિયા, ચણા પીળા 1150 રૂપિયાથી લઈને 1295 રૂપિયા, સફેદ ચણા 1455 રૂપિયાથી લઈને 2286 રૂપિયા, અડદ 1660 રૂપિયાથી લઈને 1916 રૂપિયા, મગ 1400 રૂપિયાથી લઈને 1670 રૂપિયા, ચોળી 2650 રૂપિયાથી લઈને 2950 રૂપિયા, તલી 2250 રૂપિયાથી લઈને 2650 રૂપિયા, સૂરજમુખી 630 રૂપિયાથી લઈને 630 રૂપિયા, એરડા 1050 રૂપિયાથી લઈને 1124 રૂપિયા, અજમો 1900 રૂપિયાથી લઈને 2500 રૂપિયા, તુવા 1300 રૂપિયાથી લઈને 1700 રૂપિયા, સોયાબીન 860 રૂપિયાથી લઈને 890 રૂપિયા, સિંગફાડા 1100 રૂપિયાથી લઈને 1540 રૂપિયા, તલ કાળા 2975 રૂપિયાથી લઈને 3184 રૂપિયા, લસણ 1200 રૂપિયાથી લઈને 2950 રૂપિયા, ધાણા 1220 રૂપિયાથી લઈને 1515 રૂપિયા, ધાણી 1280 રૂપિયાથી લઈને 1610 રૂપિયા, વરિયાળી 1000 રૂપિયાથી લઈને 1468 રૂપિયા, જીરું 4550 રૂપિયાથી લઈને 5535 રૂપિયા, રાઈ 1050 રૂપિયાથી લઈને 1270 રૂપિયા, મેથી 960 રૂપિયાથી લઈને 1400 રૂપિયા, ઈસબગુલ 1180 રૂપિયાથી લઈને 2250 રૂપિયા, રાયડો 950 રૂપિયાથી લઈને 1050 રૂપિયા, રચકાબી 4400 રૂપિયાથી લઈને 5890 રૂપિયા, ગુવાર બી 1000 રૂપિયાથી લઈને 1060 રૂપિયા. તો રાજકોટ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના કંઈક આવા બજાર ભાવ રહ્યા હતા. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને તમને રાજકોટ માર્કેટ યાર્ડના રોજે રોજના બજાર ભાવ મળતા રહે. અને છેલ્લે લગી વિડીયો જોવા બદલ આભાર.